મિત્રો કહેવાય છે કે ન્યાયની દેવીના હાથમાં એક ત્રાજવું હોય છે અને ત્રાજવામાં સબૂતો અને ગવાહ હોય છે અને એમની આંખમાં પટ્ટી બાંધેલી હોય છે. પરંતુ ફક્ત સબૂતો અને ગવાહના આધારે જ ડિસિઝન લેવામાં આવે છે. આપણા દેશમાં એવા ઘણા લોકો છે જે પોતાની ચાલાકીથી સબૂતો સાથે રમત રમતા હોય છે. પરંતુ શું સાચે આ રમત આપણા કાનૂનને ગુમરાહ કરે છે? તમારી કમ્પ્લેન્ટ શું છે? સર, નિશા સાથે ગેંગરેપ થયો છે. શું? 2 દિવસ પહેલા 3 જણાએ મળીને નિશાનો રેપ કર્યો. 2 દિવસ પહેલા ગેંગરેપ થયો છે અને તમે અત્યારે ફરિયાદ નોંધાવવા આવો છો? સર, નિશા તો બધા વિના કારણે આવા તૈયાર જ નથી. હું એને સમજાવીને લાવ્યો છું. નિશાજી, તમારે ડરવાની જરાય જરૂર નથી. જે લોકોએ તમારી સાથે આવું કર્યું એમને તમે જાણો છો? એ લોકો મારા ફ્રેન્ડ છે સર. આ જે કંઈ પણ થયું તમને પહેલાથી જણાવો. 3 મહિના પહેલા. અરે હા સ્મિતા, જસ્ટ બસમાં બેઠી છું. અરે હા બાબા, મોબાઈલમાં ગેમ નહીં રમું. ફ્લેટ પર પહોંચીને પહેલા તને રિંગ કરીશ. और પ્લીઝ તું મારી નાની બનાવવાનું બંધ કરીશ. હા ચલ, થેન્ક્સ. હા બાય. હેલો, આઈ થિંક તમે કદાચ ભૂલથી મારી સીટ પર બેસી ગયા. એકચ્યુઅલી જ્યારે હું ટ્રાવેલિંગ કરું ને તો મને વિન્ડો સીટ જ કમ્ફર્ટ રહે છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ મારી સીટ પર બેસી શકો પ્લીઝ. જાતિની રાણી, ચાલો જાતિની રાણી. ડ્રોપ કરવા કે તો બસ તને ઘરે સલામત રીતે પહોંચાડો ને. તમે એકદમ પપ્પાના જેવી વાતો કરે છે. બોસ બનીને આટલું તો કરી જ શકું ને. चल चल यार जल्दी, लड्डू नो डब्बो खोल. એક મેસેજ કરી દો પ્લીઝ. હા, મને મેસેજ કરવો છે? અરે બસમાં એક ફ્રેન્ડ બન્યો છે. વાત છે મેડમ, આટલું તૈયાર થઈને ક્યાં જવાનું છે? પાર્ટી? કેવી પાર્ટી? અરે મેં તને કહ્યું હતું ને, આકાશ એનો ફ્રેન્ડ છે વરુણ. આજે એનો બર્થડે છે અને આકાશે પાર્ટી આપી. તો વરુણ કોણ છે? વરુણ આકાશનો બહુ જ સારો ફ્રેન્ડ છે અને બંને ભાઈઓની જેમ રહેશે. કોઈ પણ કામ એકલા નથી કરતા, સારું હોય કે ખરાબ. અરે હા, રેડી જસ્ટ 2 મિનિટ માં. હા, બાય. બાય ગર્લ.
હાય સિગરેટ પીધે છે? તારી તબિયત તો ઠીક છે ને? તું કેમ આટલી ડગમગે છે? થોડું ડ્રિંક કર્યું છે બસ. શું ડ્રિંક? ત્યાં બધું ક્યાંથી શરૂ કર્યું? આજે આકાશના ફ્રેન્ડ વરુણની બર્થડે હતી. બધા ડ્રિંક કર્યું. મેં ગાડી જો નીતા, આ બધું સારું નથી. તારું ભણવાનું પણ બગડે છે. મારી જાન तुम्हारी मम्मी बनाने की कोशिश नहीं कर जिंदगी जीवाने से तो कर सकता ડ્રિંક અને તે પણ ગુજરાતમાં? તમને ખબર છે એના માટે પરમિશન લેવી પડે? એન્ડ આઈ એમ શ્યોર કે તમારી પાસે નહીં જ પડે. વેલ, ડ્રિંક ક્યાંથી અરેન્જ કર્યું? મને કઈ ખબર નથી સર. સર એ લોકો બહુ અમીર છે. એમના માટે આ કશું મુશ્કેલ નથી. નિશા 2 દિવસ સુધી કમ્પ્લેન લખાવવા પણ ના આવી અને આજે ફાઇનલી મને સમજાવીને લાવે છે. ખબર નથી પડતી આજકાલના જનરેશનને શું થઈ ગયું છે. છોડો, રેપ ક્યારે થયો એ કહો. 2 દિવસ પહેલા અમારો મૂવી જોવાનો પ્લાન હતો. આ કયો રોડ? આ થિયેટરનો રોડ તો નથી. પ્લાનમાં થોડો ચેન્જ થયો છે. આજે આપણે મૂવી જોવા નહીં, મારા ઘરે ડ્રિંક કરવા જઈએ. હવે આ પ્લાન ક્યારે ચેન્જ? જ્યારે આકાશે કીધું મૂવી જોવા તો પછી પણ જવાય, પણ આજે ડ્રિંક કરવા બેસીએ. એના ઘરે કોઈ નથી ના. રિલેક્સ નિશા યાર. જેટલો ટાઈમ આપણે મૂવી જોવામાં કરીશું ને એટલો ટાઈમ આપણે ત્યાં સ્પેન્ડ કરીશું. ટાઈમનો સવાલ નથી યાર. તમે બધા ત્યાં પાર્ટી કરશો. મારો અરે નિશા, મૂડ નું શું છે યાર? 2 ગુડ અંદર જશે ને તો મૂડ તો એની જાતે આવી જશે યાર. આકાશ સમજાવ ને યાર. એ નિશા, કમ ઓન. Cheers! એ ગાઈસ, તમે લોકો અરેન્જ કેવી રીતે કરો છો બધું? અરે યાર, આકાશ છે ને, આકાશ આજની પાર્ટી એકદમ રોકિંગ હશે. બસ નિશા ડાર્લિંગ, આજે જે પણ થયું કોઈને ઇન્ફોર્મ ના કરજો. મિત્રો બનાવવા કોઈ ખરાબ વાત નથી. આપણા પણ ઘણા મિત્રો હોય છે, પરંતુ મિત્રતાની સફરમાં એક લિમિટ હોય છે અને ક્યારેક ક્યારેક એ લિમિટ ક્રોસ પણ થઈ જાય છે. આકાશ અને નિશાની મિત્રતા પણ આવી જ ગઈ. નિશાને એને દેખાયું કે એની મિત્રતા કઈ દિશામાં જઈ રહી છે. જ્યારે તેને પહેલી વખત ડ્રિંક કર્યું હતું ત્યારે જ તેને સમજી જવું હતું કે નવા ફ્રેન્ડ્સ ક્યારે બી ગેરકાનૂની કામ કરતા ગભરાતા નથી. નિશાની ફ્રેન્ડ વૈભવી એને ચેતવી હતી, પરંતુ નિશા એની વાતને ઇગ્નોર કરી. એની પછી આ ઘટના. પોલીસે પણ થોડાક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું.
તો તેના રૂમમાં ઉપર સૂતો છે સર. કેમ શું? ઓલા કા કા પ્રેમ કોણ આવ્યું છે? હા? પોલીસ આવી છે હું. શું થયું સર? મારા આકાશે કઈ ભૂલ થઈ છે? બોલે પણ ક્રાઇમ કર્યો ને તમારા છોકરાએ. મેં કોઈ ક્રાઇમ નથી કર્યું. તમને જરૂર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. સર તમે કહો તો ખરા કે મારા છોકરાએ કર્યું શું છે? રેપ કર્યો છે તમારા છોકરાએ. એ પણ એના મિત્રો સાથે ભેગા થઈને. શું બકવાસ કરો છો તમે? અને રેપ કોનો થયો છે? ના, ના, ના. અમને પૂછે છે કે કોણે કર્યો છે? લઈ લો આને પોલીસ સ્ટેશન. ક્યાં તમે પડતો નથી? આ બધું ખોટું બોલી રહ્યા છો. આને શું કરે છે આકાશ? તમારી લાઈફમાં આવું કાંઈ નથી કર્યું. હેલો. હેલો, તમે જલ્દી પોલીસ સ્ટેશન પહોંચો અને વકીલને પણ જોડે લેતા આવજો, કારણ કે આપણા આકાશ છે ને પોલીસ પકડી લઈ ગઈ છે. કેમ શું થયું? એ લોકો કહેતા હતા કે આકાશે એના ફ્રેન્ડ જોડે મળી એક છોકરીનો રેપ કર્યો છે, પણ મારો આકાશ એવું કરે મારું મન નથી માનતું. તું ચિંતા ના કરતી. હું આકાશને કશું નહીં થવાનું. હું પોલીસ સ્ટેશન પહોંચું જ છું. વકીલ સાહેબ, આકાશને પોલીસ કોઈ રેપ કેસમાં એરેસ્ટ કરીને લઈ ગઈ છે. આપ જલ્દી પહોંચો પોલીસ સ્ટેશન. હું પણ પહોંચું છું. સર, તમારી કઈ મિસ્ટેક થતી લાગે છે. આકાશ આવું કરી ના શકે. બધા જ ગુનેગારો આવું જ કહેતા હોય છે. હું તેમનો વકીલ છું અને મારા હક બને છે કે તેમને એક વખત મળી શકું. હજી સુધી અમે એમને અરેસ્ટ નથી કર્યા, ખાલી પૂછતાછ કરીએ છીએ. હા, તમે ચાહો તો કોર્ટમાંથી ઓર્ડર લાવી શકો છો, પણ એક વાત તમે કહી, એમના ઉપર રેપનો ચાર્જીસ લાગેલો છે અને મને નથી લાગતું કે કોર્ટ તમને મળવા દેશે. ઠીક છે, અમે કોર્ટમાંથી ઓર્ડર લઈને આવીએ પછી તમને મળીશું. તમને શરમ નથી આવતી? એક સીધી સાદી છોકરીને નશો કરાવો છો અને પછી રેપ કરો છો. તમારાથી જરૂર કોઈ મિસ્ટેક થઈ લાગે છે. શું કહ્યું? અમારાથી મિસ્ટેક થઈ છે? અમારાથી મિસ્ટેક થઈ છે? સર, અમને કઈ નથી ખબર કે નિશા સાથે શું થયું છે સર. સર, તમે નિશાને પૂછી શકો છો. તમારા બધાના નામ અમને નિશાએ જ કહ્યા છે, તે પણ પૂરી ડિટેલ સાથે. કોઈ સમયે કોમલ પણ અમારી સાથે જ હતી. અમે કોમલને પણ પૂછીશું. મને ખબર છે કે એક છોકરીનું દુઃખ સમજી શકે. પ્લીઝ, મને નથી કઈ ખબર. અમે પણ તને એ જ કહીએ છીએ, જે કઈ ખબર હોય એ કહી દે. તારા ફ્રેન્ડના ચક્કરમાં ના પડી, નહીં તો તારી હાલત પણ એમના જેવી જ કરવામાં આવશે. ઠીક છે સર, હું તમને બધું સાચું કહું છું. એ દિવસે અમે બધા નિશાની ઘર એની વેટ કરતા હતા. ડ્રિંકની કોઈ વ્યવસ્થા છે? અરે નિશા, તું તો રેગ્યુલર ડ્રિંક કરતી એવી વાતો કરે છે યાર. એવું જ સમજી લે. ડ્રિંક હોય તો મજા આવી જાય. આકાશની ગાડીમાં પેટ્રોલ હોય કે ના હોય, ડ્રિંક તો હોય જ ગાય. વાત તો સાચી, પણ જો ચાલુ ગાડીમાં સ્મેલ આવી ગઈ તો બબાલ થઈ જશે. ઈ આકાશ, તારા ઘરે તો કોઈ નથી ને? ચલને તારા ઘરે. આકાશ પ્લીઝ, ચલને તારા ઘરે. પછી એના પછી અમે બધા આકાશના ઘરે ગયા. તું કેમ ડ્રિંક નથી લેતી? ગાઈસ, તમે બધા જેવી રીતે ડ્રિંક કરો છો ને, મને બિલકુલ નથી લાગતું કે કોઈ પણ ગાડી ચલાવવાની હાલતમાં છે. તો કોઈ તો હોવી જોઈએ ને કે જે ગાડી ચલાવી શકે. તો હું આનાથી જ કામ ચલાવી લઈશ એન્ડ યુ ગાઈસ કેરી ઓન.
લાઈફમાં થાય છે શું? આઈ નો સર, પણ આ લોકોની સ્ટોરી નિશાની સ્ટોરી કરતા કંઈક અલગ છે. પણ સર આચારની સ્ટોરી તો સરખી જ છે. હા, એવું પણ બની શકે કે આચા સાચું બોલતા હોય અને નિશા ખોટું બોલતી હોય. હા એવું પણ થઈ શકે, પણ બંને બાજુથી એવું નથી મળતું કે નિશા ચાર પર આરોપ લગાવી શકે. આ કેસ એક રમત બનતી જાય છે. મને બધાના કોલ રેકોર્ડ જોઈએ અને ધ્યાનથી આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરો. કંઈ પણ છૂટવું ના જોઈએ. યસ સર. મારે નિશા વિશે બધી ઇન્ફોર્મેશન જોઈએ. સર તેની દોસ્તી આકાશ સાથે વધતી જતી હતી અને આકાશ પર તેને મોંઘા મોંઘા ગિફ્ટ લઈ આપતો હતો. સર નિશાની આદતો પણ બગડતી જતી હતી અને એટલું પીતી કે ચાલી પણ નથી શકતી. સર તે રાત્રે તે નશામાં હતી અને ચૂપચાપ તેના બેડ પર સૂઈ ગઈ. બીજા દિવસે કોલેજ પણ નથી ગઈ. પછી અમે અભિલાષને ફોન કર્યો. અભિલાષ તેના બાળકોનો મિત્ર છે. ઠીક છે, અત્યારે તમે જઈએ છે તો જરૂર પડશે તો તમને બોલાવીશું. મિત્રો, પોલીસ હવે એવા સિચ્યુએશનમાં ફસાઈ ગઈ હતી કે તેમને કઈ સમજણ પડતી ન હતી. કોણ સાચું બોલે છે, કોણ ખોટું. ના તો કઈ સબૂત મળતા હતા, ના તો કઈ ગવાહ. અને આખું કેસ ફક્ત અને ફક્ત એક સ્ટેટમેન્ટ ઉપર આધારિત હતું અને બધાનું સ્ટેટમેન્ટ અલગ અલગ હતું. અને અચાનક જ એક દિવસ એવું કઈ થયું કે પોલીસના હોશ ઉડી ગયા. સર, રેકોર્ડમાં એક નવી વાત સામે આવી છે. કઈ વાત? સર, કેટલા દિવસથી આકાશના ફાધર પર નવા નંબર પરથી ફોન આવે છે. કયા નંબરથી? સર, આ નંબર અભિલાષનો છે. અને બીજી વાત એ કે જ્યારે આ નંબર પર કોલ આવતો ત્યારે નિશાનો અને અભિલાષ બેનું ફોન લોકેશન સેમ જ હતું. બોલાવો આકાશનો ફાધર. કંઈક તો નવો ગ્રુપ મળ્યો. મિસ્ટર સંદાડી ગયા છે. એ તો અર્જન્ટ કામ માટે બહાર ગયા. અર્જન્ટ કામ? એવું અર્જન્ટ કામ? મને નથી ખબર. હા, પણ એ ઉતાવળમાં ગયા હતા. આકાશને જ્યાંથી આવું થયેલું ને સર, ત્યાંથી એ ખૂબ ટેન્શનમાં હતા. સર, એક કોલ પણ આવ્યો હતો એમને. કોલ? એવો કોલ? હા હા ઠીક છે, તમે કહ્યું તો એટલા જ પૈસા છે. હું બેંકમાં જઉં છું. બેંક મેનેજરનો નંબર છે તમારી પાસે? હેલો. હેલો, હું સબ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાવ બોલું છું. આપને ત્યાં મિસ્ટર એલ ચંદાની આવ્યા છે? હા સર, એ તો 50 લાખ ઉપાડીને ઓફિસ જવા માટે નીકળી ગયા છે. ઓકે, થેન્ક્સ. રાવ, આપણા ખબરીને આની પાછળ લગાવી દો અને 24 કલાક નજર રાખો. આપણે ખાલી એક ક્લૂની જરૂર છે. રાઈટ સર. અને જો એ લોકો રમત રમતા હશે તો આપણે પણ એમની સાથે એક રમત રમીશું. પણ ધ્યાનથી આવો, કોઈને ખબર ના પડે. યસ સર. મિત્રો, હવે એવું લાગતું હતું કે ખેલ ખતમ જ થવા આવ્યું છે, પરંતુ આ ખેલમાં ખેલાડીઓ વધી રહ્યા હતા અને કાનૂન સાથે રમતા હતા. આ ખેલ તો 2020 મેચ કરતા પણ ઇન્ટરેસ્ટિંગ બની ગયો હતો. બધા રિઝલ્ટની રાહ જોતા હતા. હેલો. આગળ તમારો સાથ સાચો નીકળ્યો. આ એ જ વ્યક્તિ છે. હા, તમે ટીમ લઈને જલ્દી પહોંચો.
હા અમે પહોંચીએ છીએ, પણ તું એની ઉપર નજર રાખજે. ગ્રીન સિગ્નલ મળી ગયો? યસ સર. તો પછી વાટ કોની જોવાની? નીકાળો ગાડી. સર અમે તૈયાર જ છીએ. મને લાગે છે કે આ ગેમની લાસ્ટ ઓવર છે. અરે સર, તમે અહીંયા? મને કહ્યું તો હું આવી જાત. સર નિશા. ઓ નિશા મેડમ, તમે પણ ચાલો. તો હવે કહો, તમે આ પ્લાન કેમ બનાવ્યો? અમને બધી જ ખબર પડી ગઈ છે અને અમારી પાસે સબૂત પણ છે. બોલો. સર, અમે બધું સાચું સાચું કહીએ છીએ. હું અને નિશા નાનપણથી જ મિત્રો છીએ. અમે એક જ સ્કૂલમાં ભણતા હતા. તે અમારી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને નિશાના પેરેન્ટ્સને દોસ્તી સુધી જ મંજૂર હતું. એમને અમારો લવ ક્યારે એક્સેપ્ટ ના કર્યો. કેમ? સર, અભિલાષ સ્ટડીમાં પહેલેથી જ વીક હતો સર. મારા પેરેન્ટ્સ એ લોકો મારા માટે કોઈ ડોક્ટર કે એન્જિનિયરની શોધમાં હતા સર. તો પછી આ ગેંગ રેપનું નાટક શાના માટે કર્યું? પૈસા માટે. હું વધારે કમાતો ન હતો અને નિશાની સ્ટડી પણ ચાલુ હતી અને ત્યાં જ નિશાની મુલાકાત આકાશ સાથે થઈ. સર, આકાશ બહુ પૈસા વાળો હતો સર, એટલે જ મેં એને ફસાવવાનો બહુ ટ્રાય કર્યો સર. મેં ફસાતો જ નતો સર. તમારી પાસે બીજો કોઈ રસ્તો નતો સિવાય કે એને બ્લેકમેલ કરવાનો સર. એ તો અમને લાગ્યું કે જ્યારે તમે મિસ્ટર નીલ ચંદાની પાસે પૈસાની માંગણી કરી અને જ્યારે એમને મળ્યા ત્યારે એમની દેહમાં અમે હિડન કેમેરો લગાવી દીધો હતો. પણ તમે આકાશની સાથે એના ફ્રેન્ડને કેમ ફસાવ્યો? આકાશ ક્યારેક બહુ મળતો જ નતો સર. હંમેશા કોઈને કોઈની સાથે જ હોય સર. એટલે જ અમારે આ ગેંગ રેપનો પ્લાન કરવો પડ્યો સર. સર, તમે જે કંઈ પણ કર્યું ને એ અમારા પ્રેમ માટે. આ રમત કોઈની હાર કે અમારી જીતની નથી સર. સર, અમે કોઈનું કેરિયર ખરાબ કરવા નથી માંગતા. અને મેં કીધું પણ હતું કે આ વાત બહાર ન જાય. એ તો બહાર જશે જ. એમની આઈડેન્ટિટી સેફ રાખવામાં આવશે અને તમારી ઓળખ લોકો સુધી થશે. ના સર, સર, પ્લીઝ સર, સર પ્લીઝ સર. મિત્રો, પ્રેમ એ કોઈ રમત નથી હોતું. કોઈના ઉપર ખોટો આરોપ લગાવવા, કોઈને બ્લેકમેલ કરવું કે પછી કાનૂનને ગુમરાહ કરવું, આ બધું એક ગુનો હોય છે. અને કોઈ બી ગુનો કે અપરાધ ખેલ નથી હોતું. અમે સલામ કરીએ છીએ પોલીસ ફોર્સને કે જે આટલા પ્રેશર છતાંય સચ્ચાઈ સુધી પહોંચી અને બે ગુનાને ન્યાય આપે. અમે સાવચેતી રહ્યા છીએ એવા લોકોને કે જે કોઈ પણ કારણસર ફ્રેન્ડ સાથે ખોટા રસ્તા ઉપર જતા રહે છે અને એ રસ્તાનો અંત પણ જલ્દી આવે છે. આજના માટે આટલું જ મિત્રો. પરિવાર મળીશું કેમ્પ કવરેજમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, સલામત રહો. જય હિન્દ, વંદે ગુજરાત.